Hello everyone, good morning. How are you? I hope you all are very well. Okay, in the previous two lecture number 1 and lecture number 2, we had discussed about communication and types of communication, barrier of communication, some basic concept regarding business communication. એમ વાત કરીએ કે છેલ્લા બે લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન બિઝનેસ કોમ્યુનિકેશનનું જોયેલું હતું. Now today we are going to learn how communication take place in the real term. કોઈ નવી જગ્યા ઉપર તમે જાઓ છો અને ત્યાં તમારે કમ્યુનિકેશન કરવું હોય તો એવા કયા ટર્મિનોલોજી છે કે જ્યાં તમારે કમ્યુનિકેશન બેસ્ટ અને સારું રાખવું પડે. યુનિટની શરૂઆતમાં મેં તમને બેઝિક કમ્યુનિકેશન વિશે માહિતી આપેલી હતી, પણ હવે આજથી જે લેક્ચર ચાલુ થશે એમાં રિયલ ટર્મ કમ્યુનિકેશન વિશે માહિતી આપીશ. ઇટ મીન્સ કે આજના લેક્ચરથી હવે પછીના જેટલા પણ લેક્ચર્સ આવે એમાં રિયલ લાઈફ કમ્યુનિકેશન ક્યાં જરૂરી છે એના વિશે આપણે શીખવાનું છે. જેમાં બેસ્ટ એક્ઝામ્પલ આપણું શરૂઆત થાય છે આજના લેક્ચરમાં, એ છે બેન્કિંગ કોરેસ્પોન્ડન્સ. એટલે કે કમ્યુનિકેશન બેન્કિંગમાં કઈ રીતના જરૂરી છે અને કયા એવા કન્સેપ્ટ છે જેથી કરીને તમારું કમ્યુનિકેશન સારું રહે. તો આજે આપણે શીખીએ કે બેન્કિંગ કોરેસ્પોન્ડન્સમાં કમ્યુનિકેશન કયા મોટિવથી, કયા હેતુથી આપણે કામ કરવાનું છે. બીજું, આજે તો બેઝિક બેન્કિંગ કોરેસ્પોન્ડન્સ ચાલુ થાય એની પહેલાં બેંક વિશેની માહિતી લેવાની છે. આખા યુનિટમાં બેન્કિંગ કોરેસ્પોન્ડન્સ જેવા શબ્દો એટલે કે બેંક વિશે આખા યુનિટમાં ભણવાનું છે. તમને એમ થતું હોય કે બેંક વિશે શું કામ, આપણે તો આઈટીના માણસો છીએ. બટ કમ્યુનિકેશન ઇઝ નેસેસરી, પછી વર્બલ હોય કે નોન વર્બલ હોય. બીજું, બેન્કિંગ છે એ પણ એક ખૂબ જ અગત્યનો પાર્ટ છે. દરેકે દરેક વ્યક્તિને બેન્કિંગ સેક્ટરમાં કામ તો હોય જ, પછી આઈટી પર્સન હોય કે નોન આઈટી પર્સન, બેન્કિંગ ઇઝ નેસેસરી. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ ધ કન્ટેન્ટ ઓફ ધ લેક્ચર. આજના લેક્ચરનું કન્ટેન્ટ શું છે? તો કે આજના લેક્ચરમાં 3 વસ્તુ તમારે જોવાની છે. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ. પહેલાં તો બેંક વિશે માહિતી લેવી હોય તો પહેલાં તો એની હિસ્ટ્રી ખબર હોવી જોઈએ, અને ખાસ કરીને ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમની હિસ્ટ્રી આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજું છે બેન્કિંગ કેટેગરી. બેન્કિંગ કેટેગરી એટલે તમારી બેંકની કેટલી કેટેગરી છે. ઇટ મીન્સ કે કઈ એવી કેટેગરીમાં બેંક વહેંચાયેલી છે, એની હિસ્ટ્રી છે કઈ બે કેટેગરીમાં છે એના વિશે જોવાનું છે. અને ત્રીજું, સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન બેન્કિંગ. સ્ટ્રક્ચર એટલે કે બેન્કિંગનું સ્ટ્રક્ચર કેવી રીતના છે એનો એક ડાયાગ્રામ છે. ટોપ લેવલ આરબીઆઈથી લઈ અને એના અંડરમાં આવતી જેટલી પણ બેન્કિંગ છે એનું એક સ્ટ્રક્ચરલ રિપ્રેઝન્ટેશન હું તમને દેખાડીશ. સો લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ ધ ફર્સ્ટ પોઈન્ટ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ એન્ડ ઓવરવ્યૂ. સૌથી પહેલાં તો બેંકનું મહત્ત્વ તમને સમજાવી દઉં. ઇન ધીસ પ્રેઝન્ટેશન આ સ્લાઇડની અંદર એક પેરેગ્રાફ છે જેને હું તમને આખો પેરેગ્રાફ રીડ નથી કરતો, પણ થોડુંક આ પેરેગ્રાફનું ટ્રાન્સલેટ કરીને તમને સમજાવું છું. બેન્કિંગ સિસ્ટમ ઓફ ધ કન્ટ્રી ઇઝ ધ બેઝ ઓફ ધ ઇકોનોમી એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી. સૌથી પહેલી અગત્યની લાઈન એ છે કે કોઈ પણ કન્ટ્રીનો ઇકોનોમિકલી ડેવલપમેન્ટ જોવું હોય તો એની બેન્કિંગ પોઝિશન જોવી પડે. હંમેશા કોઈ પણ કન્ટ્રીમાં ફાઇનાન્શિયલી ડેવલપમેન્ટ જો કન્સિડર કરવું હોય તો બેન્કિંગ એનું કેવું છે એ હંમેશા ધ્યાનમાં લેવું જોઈએ. તમે લોકો આવા શબ્દો વારંવાર સાંભળેલા હશે કે જીડીપી રેશિયો ગ્રોથ થયો, જીડીપી ડાઉન થયું, રેપો રેટ અપ થયો, રેપો રેટ ડાઉન થયું. આ બધા છે એ બેન્કિંગ ટર્મિનોલોજી છે. ઇટ મીન્સ કે બેંક હંમેશા કન્ટ્રીનું ઇકોનોમિક ડેવલપમેન્ટ કરે છે, અને એટલા માટે જ લખ્યું છે આગળ જો, more than 70% of the fund responsible for the country. એટલે કે 70% ભાગ તો બેંકનો છે આ જે ફંડિંગ ફાઇનાન્શિયલ કરવામાં, જે ઇકોનોમિક ગ્રોથ કરવી હોય એમાં, એ આનું રિસ્પોન્સિબિલિટી બેંકની છે કે જેમાં ફાઇનાન્શિયલ સેક્ટર છે કોઈ પણ કન્ટ્રીનો એમાં લીડિંગ પાર્ટ તરીકે બહાર આવે છે. ઇટ મીન્સ 70% ઓફ ધ લીડિંગ પાર્ટનર that growth financial sector is the bank. ઓકે, હવે નીચે એના ફંક્શન આપેલા છે. બેંકના 3 ફંક્શન છે, એટલે કે 3 એક્ટિવિટી બેંકની હંમેશા છે. એવી કઈ 3 એક્ટિવિટી છે?
તો કે પહેલા તો બેંક છે ને પેમેન્ટ સિસ્ટમનું ઓપરેશન કરે. પેમેન્ટ સિસ્ટમનું ઓપરેશન મીન્સ કે પૈસાની લેવડ દેવડ કરવું, ટ્રાન્ઝેક્શન કરવું, આ બધી પેમેન્ટ સિસ્ટમ કહેવાય. તો પેમેન્ટ સિસ્ટમનું ઓપરેશન કરવું એ મૂળભૂત કન્સેપ્ટ છે બેંકનો. બીજું છે ડિપોઝિટર એન્ડ પ્રોટેક્ટર ઓફ પીપલ્સ સેવિંગ. બટ નેચરલ છે, તમે એક વ્યક્તિ તરીકે વિચારીએ આપણે, તો આપણે હંમેશા બેંક ઉપર ટ્રસ્ટ રાખતા હોઈએ છીએ. શું કામ? કારણ કે આપણા પૈસા ત્યાં ડિપોઝિટ થયેલા હોય છે. એટલે ડિપોઝિટ થયેલા પૈસાનું પાછું પ્રોટેક્શન હોવું જરૂરી છે. ઇટ મીન્સ પ્રોટેક્ટ અવર મની. આપણે કંઈક સેવ કરીએ છીએ, સેવિંગ કરીએ છીએ બેંકમાં, તો આપણે બેંક પાસે એવી એક્સપેક્ટેશન આપણે રાખીએ કે આપણા પૈસાને એ પ્રોટેક્ટ કરે. બરાબર છે. અને છેલ્લું, ઇસ્યુ લોન ટુ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ કંપનીઝ. હંમેશા બેંકની વાત આવે એટલે એની સાથે જોડાયેલો શબ્દ લોન, એના વિશે આપણને ખ્યાલ હોય જ છે. તો બેંક હંમેશા લોન પ્રોવાઈડ કરશે કોઈ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિને અથવા તો કોઈ કંપનીને. આ 3 મેજર ફંક્શન છે બેંકના કે જે આપણે સમજવા પડે. ઓકે, નાવ મૂવ ટુ ધ કેટેગરી ઓફ ઇન્ડિયન બેન્કિંગ. હિસ્ટ્રીમાં જોવા જઈએ તો ઇન્ડિયન બેન્કિંગ 2 ફેઝમાં એની કેટેગરી વહેંચાયેલી છે. એક પ્રી ઇન્ડિપેન્ડન્સ ફેઝ કે જેનું યર 1786 થી લઈને 1947 સુધીનું છે, અને પછી આવે છે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ફેઝ, એટલે કે 1947 પછીનું જેટલું પણ છે, અત્યાર સુધીનો જેટલા પણ ફેઝ છે એને પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ફેઝ કહેવાય છે. પ્રી ઇન્ડિપેન્ડન્સ ફેઝ એટલે આઝાદી પહેલાંનો સમયગાળો, બેંક માટે કેવો હતો, શું હતું, એની શરૂઆત કેવી રીતના થઈ. તો નોટિફાઈ કરેલું છે 1786ની સાલમાં ઇન્ડિયન બેંક ફર્સ્ટ ઇન્ડિયાની અંદર બેંકની શરૂઆત થયેલી હતી. પછી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સની શરૂઆત કરીએ તો આઝાદી પછી એટલે 1947 પછીના જેટલા પણ વર્ષો છે એ બધા પોસ્ટ ઇન્ડિપેન્ડન્સમાં આવે. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સની અંદર બીજા 3 ભાગ છે. પ્રી નેશનલાઇઝ પીરિયડ, એટલે કે 1947 થી 1969ની વચ્ચે બેંક છે નેશનલાઇઝ નહોતી, એટલા માટે એને પ્રી નેશનલાઇઝ બેંક કહેવામાં આવતી. બરાબર, એ પોતાના સેક્ટરમાં કામ કરતી હતી, એકબીજા સાથે જોડાયેલી નહોતી, એટલે પ્રી નેશનલાઇઝ પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે પોસ્ટ નેશનલાઇઝ. હવે 1969 પછી નેશનલાઇઝ બેંક થવાનો રૂલ આવ્યો, એટલે કે બધી બેંક છે નેશનલાઇઝ થવા માંડી, બધી એકબીજા સાથે જોડાવા માંડી. અને એટલા માટે 1969 થી 1991 સુધીનો જે સમયગાળો છે એને પોસ્ટ નેશનલાઇઝ કહેવામાં આવ્યું. પછી આવે છે લિબરલાઇઝેશન પીરિયડ. 1991 થી અત્યાર સુધીનો જેટલા પણ સમયગાળો છે એને લિબરલાઇઝેશન પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ મીન્સ કે આ સમયગાળામાં એટલે 1991 પછીના સમયગાળામાં પ્રાઇવેટાઇઝેશન બેંકનું થવા માંડ્યું, લિબરલ અમુક રૂલ્સ છે એ થવા માંડ્યા, આરબીઆઈના એક્ટમાં થોડા ઘણા ચેન્જીસ આવવા માંડ્યા. તો આ બધા જે કન્સેપ્ટ છે એને લિબરલાઇઝેશન પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે થોડીક વાત કરીએ પ્રી ઇન્ડિપેન્ડન્સ ફેઝની. તો આમાં થોડીક હિસ્ટ્રી છે, આટલું બધું આપણે ડિટેલમાં નથી જવાનું, પણ હું તમને આ આખા સ્લાઇડનું તમને ઓવરવ્યૂ આપી દઉં છું. તો પ્રી ઇન્ડિપેન્ડન્સ ફેઝનો સમયગાળો હતો 1786 થી 1947ની વચ્ચે. આ સમયમાં બ્રિટિશ છે એનું રૂલિંગ હતા, એટલે કે રૂલર હતા બ્રિટિશ ઇંગ્લિશમેન. હવે એ સમયગાળામાં ઇંગ્લિશ એજન્સી હતી કે જેણે સૌથી પહેલી બેંક ઇન્ડિયાની અંદર ખોલી 1786માં, જેનું ફાઉન્ડેશન કર્યું, અને એ બેંકનું નામ છે બેંક ઓફ કલકત્તા. એની પાછળનું રીઝન એ હતું કે બ્રિટન સરકાર બ્રિટિશથી જે કાંઈ પૈસાની લેવડ દેવડ કરવી હોય ઇન્ડિયામાં, તો એના માટે કોઈ એક બેંક જોઈએ, અને એટલા માટે ઇંગ્લિશ એજન્સીએ બેંક ઓફ કલકત્તાની અંદર 1786માં બેંક ઓફ કલકત્તાનું ફાઉન્ડેશન કર્યું. સો ઇટ ઇઝ કન્સિડર એઝ અ ફર્સ્ટ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર. પછી એના પછી તરત જ 19મી સદીમાં બીજી 3 બેંક ખોલવામાં આવી, અને એ 3 બેંક છે બેંક ઓફ બેંગાલ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ. આ 3 બેંક ઓફ કલકત્તા પછીની થઈ. 1935માં આ બધી બેંકનું મર્જિંગ થયું, અને એ એક બેંક તરીકે બહાર આવી, એનું નામ પડ્યું ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. એટલે આ જેટલી બેંક હતી એ બધાનું મર્જિંગ થયું, અને એ મર્જિંગ થઈ અને એનું એક નવું નામ આપવામાં આવ્યું ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. અને લેટર ઓન આ જ ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા આપણી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાવાની હતી. બરાબર. પછી
એના પછી જે પોઈન્ટ છે 1865માં સૌથી પહેલી ઇન્ડિયન ઓનરશિપની બેંક જો બહાર પડી હોય તો એ છે અલ્હાબાદ બેંક. આપણી જે અલ્હાબાદ બેંક છે 1865માં સૌથી પહેલી ઇન્ડિયન ઓનરશિપની બેંક હતી. ઉપરની જે બેંક છે એ બધા ફોરેન એટલે કે બ્રિટિશર્સ ઇંગ્લિશ એજન્સી દ્વારા સ્થાપવામાં આવેલી હતી, જ્યારે ઇન્ડિયન ઓનર એક જ એવી બેંક હતી 1865માં જે બેંક ઓફ અલ્હાબાદ તરીકે ઓળખાતી, એ ફર્સ્ટ બેંક હતી. પછી આવી 1895માં પંજાબ નેશનલ બેંક, ધેન 1906માં બેંક ઓફ ઇન્ડિયા આવી. પછી લાઇનમાં ઘણી બધી બેંક આવતી ગઈ ઇન્ડિયન ઓનરશિપની. 1906 થી 1913ની વચ્ચે કેનરા બેંક, ઇન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ મૈસૂર. આ બધી પછી એક ઇન્ડિયન ઓનરશિપની બેંક બહાર પડવા માંડી. અને એટ લાસ્ટ જે ટોપ ઓફ ધ બેંક એટલે બેંકના ફાધર તરીકે ઓળખાય છે, ધ ફાધર ઓફ ધ બેંક, જેને આપણે નામ આપીએ છીએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો આરબીઆઈ, જેને સ્થાપના કરવામાં આવી હતી 1935માં 1935માં, જેના જેણે હિલ્ટન યોંગ નામના કમિશને એક એનું ફાઉન્ડેશન કરેલું છે. 1935માં આરબીઆઈની સ્થાપના થઈ. નેક્સ્ટ આ જે ઇમેજ છે એ બેંક ઓફ કલકત્તાની ઇમેજ છે, જે સૌથી પહેલી ઇંગ્લિશ એજન્સીએ 1786માં આપણે જોયું ને હમણાં 1786ની અંદર ઇન્ડિયન બેંક ઓફ કલકત્તા ઇંગ્લિશ એજન્સી દ્વારા ખોલવામાં આવેલી છે. આ એની ઇમેજ છે. You can search on Google, you can find that. નેક્સ્ટ આવે છે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ફેઝ, એટલે હવે આઝાદી પછીની જેટલો પણ સમયગાળો છે એની હિસ્ટ્રી. તો 1947 થી લઈને અત્યાર સુધીની હિસ્ટ્રી. તો સૌથી પહેલાં તો આપણે જે 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું એસ્ટાબ્લિશ કરેલું હતું હિલ્ટન કમિટીએ, હવે એ કમિટી દ્વારા પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે આઝાદી પછી હવે એ આરબીઆઈને નેશનલાઇઝ કરવામાં આવી 1949માં. અને એ નેશનલાઇઝ કરી અને એની અંડરમાં બીજી બધી જેટલી પણ બેંક છે એને મૂકવામાં આવી. ઇટ મીન્સ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક એવી બેંક છે કે જે સૌથી ટોપ લેવલની બેંક છે અને નેશનલાઇઝ કરવામાં આવી 1949માં. થ્રુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દરેક રૂલ્સ અને એ નક્કી થાય છે જે દરેક બેંકને ફોલો કરવા પડે છે. 1955માં ઇમ્પિરિયલ બેંકનું નામ ચેન્જ કરી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરીકે બહાર પાડ્યું. આપણે જે જોયેલું હતું કે બધી બેંક મર્જ થઈ અને ઇમ્પિરિયલ બેંક નામ પડી ગયું. હવે એ જ ઇમ્પિરિયલ બેંકને 1955માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરીકે નામ આપ્યું. પછી આવ્યો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949માં, કે જે કહેવાય કે સૌથી બેઝિક પ્રોમિનન્ટ બેંક રેગ્યુલેશન એક્ટ થયો. તો આની મદદથી બેંકના અલગ અલગ લોન અને એના વ્યાજના દર ને બધું નક્કી થતું. ઇન શોર્ટ, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હજી પણ બહુ જ કાર્યરત છે. આના પછી બેંકના દરેક જે કંઈ નિયમો છે એ પાડવામાં આવે છે. સો ઇન 1949 ઇટ કન્સિડર એઝ એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ. Okay. Last slide, last point. My last point is the structure of the Indian banking. આ એક ઇન્ડિયન બેન્કિંગનું સ્ટ્રક્ચર છે, જેમાં મેં કીધેલું હતું એ ટોપ લેવલની બેંક છે, જે ફાધર ઓફ ધ બેંક કહેવાય એ છે આરબીઆઈ, જેના ગવર્નર હોય છે, જે નક્કી કરે છે રૂલ્સ અને રેગ્યુલેશન. આરબીઆઈ ઇઝ અ એબ્રિવિએટેડ ફોર્મ ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આરબીઆઈની અંદર બે સબ કેટેગરીની બેંક હોય છે, એક તો શેડ્યુલ બેંક અને બીજું અનશેડ્યુલ બેંક. શેડ્યુલ બેંકની અંદર બીજા બે પ્રકારના પોઈન્ટ આવે છે, કોમર્શિયલ બેંક અને કોઓપરેટિવ બેંક. કોમર્શિયલ બેંક કન્સિડર એઝ એ પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર, ફોરેન સેક્ટર ઓર રિજનલ રૂરલ બેંક્સ. In short, public sector bank consider under SBI or other nationalized bank, while private sector are differentiate within the commercial bank. Other cooperative banks are simple like different privatization or anything else. Okay, so here we ended our point. In the next lecture we transfer to the next slide. આગળ આપણે જોશું તો થોડુંક બિઝનેસ કોમ્યુનિકેશનની અંદર કઈ રીતના બેન્કિંગના વ્યવહાર થાય છે અને એની અંદર કઈ રીતના આપણે
દરેક પબ્લિકની સાથે ડીલિંગ કરવામાં આવે છે એના વિશે આપણે માહિતી લેશું. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.